જોઈશું। નમસ્કાર દર્શક મિત્રો, સરહદેથી એક પછી એક સારા સમાચાર આવવા માંડ્યા છે। પહેલા ચીન સાથેનો જે તણાવ હતો, સામસામે સેનાઓ ગોઠવાયેલી હતી, ગમે ત્યારે ભડકો થાય તેવી પરિસ્થિતિ હતી, એમાંથી બંને દેશની સેનાઓ એ લાઇન ઓફ કંટ્રોલ જે છે તેની પાછળ ખસી જવા માટે સંમત થઈ। એક વાતાવરણમાંથી ગંભીરતા અને ભય હતો તે દૂર થયો। એવી જ બીજી ઘટના એ જેની સાથે આપણે આમ 36નો આંકડો છે કહીએ તેવું ચાલે, એ આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે સરહદે હંમેશા તણાવ ચાલુ જ હોય, સીઝ ફાયર નામની વસ્તુ તો ક્યારની ભૂલાઈ ગયેલી। એ પાકિસ્તાનની સરહદે હવે શાંતિ સ્થપાશે તે પ્રકારની એક ડેવલપમેન્ટ અથવા તો એ પ્રકારની ઘટના એ વાસ્તવિકતા બની છે। કેટલી ચાલશે કેટલી નહીં એની આપણે આજે ચર્ચા કરવાના છે, પણ આપણે આશાવાદી બનીએ, અપેક્ષા રાખીએ કે શાંતિથી જ બંને દેશોનું ભલું છે। બંને દેશો ન્યુક્લિયરી એબલ છે। એકબીજા સામે ડોળા કાઢવાથી, એકબીજા સામે બળની ભાષા બોલવાથી, એકબીજા સાથે યુદ્ધની વાત કરવાથી બેમાંથી એકે દેશોનું ભલું થાય તેમ નથી। ત્યારે દર્શક મિત્રો, આજે વાત કરવી છે કે લાંબા સમય પછી ફરી એકવાર ભારત પાકિસ્તાન સંબંધ સુધારવાની મથામણ શરૂ થઈ છે। 24 ફેબ્રુઆરીએ બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMOની બેઠક થઈ। તેમાં નક્કી થયું કે 24-25 ફેબ્રુઆરીની રાતથી તે દરેક જૂની સમજૂતીઓને ફરી અમલમાં મૂકવામાં આવશે, જે જુદા જુદા સમયે નક્કી કરવામાં આવી હતી। હોટલાઇન પર વાતચીત દરમિયાન સીઝ ફાયર ઉલ્લંઘન, યુદ્ધ વિરામ, કાશ્મીર મુદ્દા સહિત ઘણી સમજૂતીઓ પર ચર્ચા કરવામાં આવી। બંને દેશોએ લાઇન ઓફ કંટ્રોલની સ્થિતિ વિશે સમીક્ષા કરી। ત્યાર પછી ભારત પાકિસ્તાને જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યો। આ વધુ અગત્યનું છે। એકલું ભારત કે એકલું પાકિસ્તાન કે એનો કોઈ મતલબ નથી। બંને દેશોએ એક સંયુક્ત જાહેરાત કરી અને સંબંધ સુધારવા માટે 3 મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો। પહેલો મુદ્દો છે હોટલાઇન કોન્ટેક્ટ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે, જેની મદદથી બંને દેશો વચ્ચે સમયાંતરે વાતચીત થતી રહેશે। દોસ્તો, આ હોટલાઇન કોન્ટેક્ટ જો અમેરિકા અને રશિયાના પ્રમુખો વચ્ચે ન હોત તો ક્યુબા સમયે જે કટોકટી થઈ હતી એ કટોકટી વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ અને ભયાનક વિનાશ તરફ દોરી ગઈ હોત। આ અગત્યતા છે। હોટલાઇન બંને દેશના વડાઓ વચ્ચે, બંને દેશના સંબંધિત અધિકારીઓ વચ્ચે વાતચીત કરવા માટે હોય તેની। સીઝ ફાયર ઉલ્લંઘન, ફાયરિંગ, ઘૂસણખોરી સહિત અન્ય મુદ્દાઓનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવશે। નિયમિત ફ્લેગ મીટિંગ ફરી શરૂ કરવામાં આવશે। તેના દ્વારા બંને દેશો વચ્ચેની ગેરસમજ દૂર કરવામાં આવશે। નવેમ્બર 2003માં ભારત અને પાકિસ્તાનની સરહદે LOC પર સીઝ ફાયર એગ્રીમેન્ટ થયું। તે પ્રમાણે બંને દેશોની સેના એકબીજા પર ગોળીબાર નહીં કરે। 3 વર્ષ સુધી એટલે કે 2006 સુધી બંને તરફથી આ સમજૂતી માન્ય રાખવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી પાકિસ્તાને સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। તેની આડમાં લાઇન ઓફ કંટ્રોલ નજીક બનાવવામાં આવેલ આતંકી લોન્ચ પેડ્સમાં ઘૂસણખોરી કરવામાં આવી અને પાકિસ્તાની સેનાએ તેમાં મદદ પણ કરી। 2016માં ઉરી હુમલા પછી 2016 અને 2018 વચ્ચે ભારત અને પાકિસ્તાનની સરહદો પર વ્યાપક સ્તરે યુદ્ધ વિરામનો ભંગ થયો હતો। લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદો પર કુલ 10,752 વખત યુદ્ધ વિરામનો ભંગ થયો હતો, જેમાં 72 જવાનો શહીદ થયા હતા, 70 નાગરિકો માર્યા ગયા હતા। સીઝ ફાયર તોડવાને મામલે પાકિસ્તાને 2020માં છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। આ વર્ષે પાકિસ્તાન તરફથી એટલે કે 2020ના વર્ષમાં પાકિસ્તાન તરફથી 4100 વખત સીઝ ફાયર તોડવામાં આવ્યું છે। વર્ષ 2020માં સીઝ ફાયર ઉલ્લંઘન જમ્મુ કાશ્મીરમાં 21 લોકોના મોતોનું કારણ બન્યું, જ્યારે 70થી વધારે લોકો ઘાયલ થયા છે। 2019માં
3233 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાયું, જ્યારે 2015માં 405 વખત તો 2014માં 583 વખત સીઝ ફાયર તોડવામાં આવ્યું. આવા અધિકૃત આંકડાઓ ભારત સરકારના મંત્રીશ્રીએ આપ્યા છે. આ યુદ્ધ અને યુદ્ધની પરિસ્થિતિની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે શરૂઆત કરીએ ભારત પાકિસ્તાનના સંબંધો અને શરૂઆત ક્યાંથી થઈ, યુદ્ધ અને એની શરૂઆત એ સંબંધોમાં ક્યારથી થઈ. શરૂઆતનું પહેલું યુદ્ધ હતું 1947નું ભારત પાકિસ્તાન યુદ્ધ. આ યુદ્ધ જેને પ્રથમ કાશ્મીર યુદ્ધ પણ કહેવામાં આવે છે તે ઓક્ટોબર 1947માં શરૂ થયું હતું. ત્યારે પાકિસ્તાનને ડર હતો કે જમ્મુ કાશ્મીરના રજવાડા મહારાજા ભારત સાથે જોડાણ કરશે. ભાગલા બાદ રજવાડાઓએ ભારત કે પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું પસંદગી તેમના પર છોડવામાં આવી હતી. પાકિસ્તાની સૈન્યના ટેકાથી આદિજાતિ ઇસ્લામિક દળોએ જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગો પર હુમલો કર્યો અને કબજો કર્યો, જેના પરિણામે ભારત તરફથી સૈન્ય સહાય મેળવવા માટે કાશ્મીરના મહારાજાએ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર હસ્તાક્ષર કર્યા, ભારતમાં જોડાવાનું નક્કી કર્યું અને એ સમજૂતી પર એમણે પોતે સહી કરી આપી. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે 22 એપ્રિલ 1948ના રોજ 47 નંબરનો ઠરાવ પસાર કર્યો. તે સમયે બંને સૈન્યની જે સ્થિતિ હતી તે સ્થાયી બનાવી દેવાઈ અને લાઇન ઓફ કંટ્રોલ તરીકે ઓળખાતી સીમારેખા અસ્તિત્વમાં આવી. 1 જાન્યુઆરી 1949ને અંતે ઔપચારિક યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી. ભારતે લગભગ 2/3 રાજ્ય કાશ્મીર ખીણ, જમ્મુ અને લદ્દાખ પર નિયંત્રણ મેળવ્યું, જ્યારે પાકિસ્તાને આશરે 3 ભાગનો હિસ્સો કાશ્મીર, આઝાદ કાશ્મીર, ગિલગિટ અને બાલ્ટિસ્તાન મેળવ્યો. પાકિસ્તાન નિયંત્રિત વિસ્તારોને પાકિસ્તાન સંચાલિત કાશ્મીર અથવા તો POK પાક ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું યુદ્ધ 1965માં થયું. 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ એ એપ્રિલ 1965 થી ઓક્ટોબર 1965 સુધી બંને દેશો વચ્ચે ચાલેલી મુઠભેડનું પરિણામ હતું. દોસ્તો, આ યુદ્ધ દરમિયાન ગુજરાતે એના એક મુખ્યમંત્રી જે જામનગર જઈ રહ્યા હતા અને કચ્છ સરહદની નિરીક્ષણ કરવાની લાલચ ન રોકી શક્યા, તેમના વિમાનને તોડી પાડતા શ્રી બળવંતરાય ગો મહેતા એ શહીદ થયા અને ગુજરાતે એક મુખ્યમંત્રી આ યુદ્ધ દરમિયાન ગુમાવ્યા. સંઘર્ષની શરૂઆત પાકિસ્તાનની જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધી બળવો ચાલુ કરવા ઓપરેશન જિબ્રાલ્ટર હેઠળ ઘૂસણખોરો દાખલ કરવાની કોશિશ સાથે થઈ. ભારતે તેના વિરોધમાં પશ્ચિમ પાકિસ્તાન પર સૈન્ય હુમલો કર્યો. 17 દિવસ ચાલેલા યુદ્ધમાં બંને પક્ષે મોટા પ્રમાણમાં ખુવારી થઈ અને હજારો સૈનિકો માર્યા ગયા. બખ્તરિયા દળો વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની આ સૌથી મોટી લડાઈ હતી. સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત યુનિયને યુદ્ધને આગળ વધતું રોકવા માટે પ્રમાણમાં રાજદ્વારી પ્રયત્નો કર્યા. સોવિયત યુનિયનના તત્કાલિક નેતા એલેક્સી કોસિજિનના વડપણ હેઠળ તાશ્કંદ, જે હાલમાં ઉઝબેકિસ્તાનમાં છે, ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ, જેમાં નક્કી કરાયું કે ઓગસ્ટ 1965ની સ્થિતિમાં બંને દેશોએ 25 ફેબ્રુઆરી 1966 પહેલા આવી જવું. દારૂગોળો ખૂટી જવાના ડરના કારણે પાકિસ્તાની નેતાઓએ યુદ્ધ વિરામ તુરત જ સ્વીકારી લીધો. ભારતના સૈન્યના ઉગ્ર વિરોધ છતાં ભારતે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આવી અને યુદ્ધ વિરામ સ્વીકાર્યો. 22 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ યુદ્ધ વિરામ જાહેર કરતો પ્રસ્તાવ સ્વીકાર્યો અને બીજા દિવસે યુદ્ધનો અંત આવ્યો. ત્યાર પછીના યુદ્ધની વાત કરીએ આપણે તો એ બહુ જાણીતી ઘટના છે, ઇતિહાસ રચનારી ઘટના છે. બીજો પણ ઇતિહાસ એ ઘટના રચી ચૂકી હોત જો આપણે થોડીક રાજકીય કુને દાખવવાનું ના ચૂકી ગયા હોત. હા દર્શક મિત્રો, હું વાત કરું છું 1971ના યુદ્ધની. આ યુદ્ધ એ રીતે વિશિષ્ટ હતું કે તેમાં કાશ્મીરના મુદ્દાને સામેલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ પૂર્વ પાકિસ્તાન, જે હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, તેના નેતા શેખ મુજીબુર રહેમાન અને પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓ યાહ્યા ખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચેની રાજકીય લડાઈ દ્વારા સર્જાયેલી કટોકટીથી આ યુદ્ધ સર્જાયું હતું. ઓપરેશન સર્ચલાઇટ સને 1971ના બાંગ્લાદેશીઓ પરના અત્યાચારના પગલે પૂર્વ પાકિસ્તાનમાંથી આશરે 10 કરોડ બંગાળીઓ પાડોશી દેશ એવા ભારતમાં આશરો લીધો. આથી ભારતે બાંગ્લાદેશમાં ચાલી રહેલ બાંગ્લાદેશ મુક્તિ ચળવળમાં દખલ કરવી પડી.
3 ડિસેમ્બર 1971 રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરી યુદ્ધની શરૂઆત કરી. પાકિસ્તાને આ યુદ્ધને ઓપરેશન ચંગીઝ ખાન નામ આપ્યું હતું. આ દિવસે સાંજે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કોલકાતામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમનું સંબોધન ચાલુ હતું જ ત્યારે કેટલાક અધિકારીઓ ઇન્દિરા ગાંધીને પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા હવાઈ હુમલા અંગે જાણકારી આપી હતી. ઇન્દિરા ગાંધીએ જનસભાને વચમાં છોડી દિલ્હી પહોંચ્યા અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા દેશને ખાસ સંબોધન કરી પાકિસ્તાન સાથે યુદ્ધની જાહેરાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું. 13 દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેકવ્યા હતા. 16 ડિસેમ્બર 1971 રોજ પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ A.A.K. નિયાઝીએ પોતાના 93,000 સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી. આ યુદ્ધમાં જે એક આપણા જેને મહાન સૈનિક નેતા કહી શકાય એવા ફિલ્ડ માર્શલ માણેક શાહ એ ની નિગરાની નીચે એમના આયોજન નીચે જગજીતસિંહ અરોરા અને જનરલ મલિક, જેનું નામ જનરલ બહુ સંભળાતું નથી, આપણે આ યુદ્ધ લડ્યા અને ભારતીય સેનાએ પશ્ચિમમાં પાકિસ્તાનની સૈન્યના હુમલાના જવાબમાં તેનો લગભગ 15,000 ચોરસ કિલોમીટર પ્રદેશ કબજે કર્યો, જેમાં 1947માં પાકિસ્તાને કાશ્મીરમાં મેળવેલ જમીન ઉપરાંત પાકિસ્તાનના પંજાબ અને સિંધનો સમાવેશ થતો હતો. દોસ્તો, 1971માં આ પ્રશ્નનો અંત આવી ગયો હતો, પણ 1972ના સિમલા કરારમાં સદભાવનાના પ્રતીક તરીકે તે પ્રદેશ પાકિસ્તાનને ભેટ આપી દેવાયો અને આ યુદ્ધ પાકિસ્તાનમાંથી એક અલગ સ્વતંત્ર દેશ બાંગ્લાદેશની સ્થાપના સાથે સમાપ્ત થયું. આપણે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાયો, કોળીઓ મોઢામાં આવેલો આપણે પાડી નાખ્યો તેમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. લશ્કરે યુદ્ધ જીત્યું, લશ્કરે પ્રદેશ જીત્યો, લશ્કરે કુરબાનીઓ કરી, લશ્કરે શહીદીઓ વોરી, લશ્કરે પોતે પોતાની બલિદાનો આપી અને એક અત્યંત જેને કહેવાય કે વીરતાપૂર્વકની શૌર્યપૂર્ણ લડાઈ લડી અને કાશ્મીરનો પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું. આપણે એ તક મંત્રણાના ટેબલ પર ગુમાવી દીધી અને એ સિમલા કરારના કારણે વળી પાછા આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહ્યા. 1999નું ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના વઝીર આઝમ નવાઝ શરીફ વચ્ચે 1999માં લાહોર કરાર થયો. લાહોર સંધિને અવગણીને ત્યારના લશ્કરી વડા પરવેઝ મુશર્રફે કારગિલ પર હુમલો કર્યો. શિયાળામાં બંધ રહેતી લાઇન ઓફ કંટ્રોલની અંદર આવેલી કારગિલની ભારતીય ચોકીઓ પર પાકિસ્તાનની ટ્રુપના કમાન્ડો પહોંચીને કબજો કર્યો. શરૂઆતમાં પાકિસ્તાને સફળતા મળી, પછી ભારતે જોરદાર વળતો હુમલો કર્યો, જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન સહેવાનું આવ્યું. સંઘર્ષના 2 મહિના પછી ભારતીય સૈનિકોએ ઘૂસણખોરો દ્વારા કબજે કરાયેલા મોટાભાગનો વિસ્તાર પાછો મેળવી લીધો. યુનાઇટેડ સ્ટેટ્સની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન પર ભારતના બાકીના ક્ષેત્રમાંથી દળો પાછા ખેંચવા માટે રાજદ્વારી દબાણ વધાર્યું. આંતરરાષ્ટ્રીય દબાણ અને મોટા પાયે લશ્કરી ખુવારીથી પાકિસ્તાને હાર સ્વીકારી અને જુલાઈ 1999ના અંત સુધીમાં આ યુદ્ધ પૂરું થયું. આ આપણો પાકિસ્તાન સાથેના સંબંધોનો ઇતિહાસ છે. 47, 65, 71 અને 99 4 મોટા યુદ્ધોની આપણે વાત કરી, પણ નાના નાના છમકલા 10,000 કરતા વધારે વખત સીઝ ફાયરનો ભંગ થાય એ નાના નાના છમકલા આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા માટે પાછળ કવર આપવા માટે કરવામાં આવતી કાર્યવાહી, આ પ્રકારની હરકતો સતત ચાલતી રહેતી હતી. હવે આ 3 મુદ્દાનો કાર્યક્રમ નક્કી થયો છે. સીઝ ફાયર માટેની સમજૂતી થઈ છે અને સીઝ ફાયર અમલમાં આવ્યું છે. ત્યારે આજે આપણે નિષ્ણાત પેનલ સાથે ચર્ચા કરવી છે. નિષ્ણાત પેનલમાં મારી સાથે સ્ટુડિયોમાં છે નેવલ કોમોડોર ઉત્પલભાઈ વોરા. ભાગ્યે જ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને વોરા સાહેબની ઓળખાણની હવે જરૂર પડે. એક અતિ ઉચ્ચ હોદ્દા પર નૌસેનામાં પહોંચેલ ગરવા ગુજરાતી અધિકારી માટે આપણે સૌ ગર્વ લઈએ છીએ. ત્યાર પછી એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા એ વ્યવસાયી ડૉક્ટર છે
NHL માંથી ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે BSc કર્યું છે, સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે, એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે અને 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, એમને પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે કોઈ જ ઓળખાણના અમિતભાઈ મોહતાજ નથી. એક સરસ મજાની રીતે પોતાની વાત તર્કબદ્ધ અને સરળતાથી સમજાઈ શકે, લેમેન જેને કહેવાય એવા માણસને પણ, જેને આ વિષય સાથે બહુ જાજુ લાગતું ઓળખતું ન હોય, તેને પણ સરળ ભાષામાં સમજાવી શકે એવી ક્ષમતા એ ડોક્ટર અમિતભાઈ ધોળકિયા પાસે છે. ફોરેન અફેર્સના એક્સપર્ટ છે, પ્રોફેસર છે MS યુનિવર્સિટી વડોદરામાં. આ ત્રણેય નિષ્ણાતોનું ગુજરાત સમાચાર ટેલિવિઝનની આ ચર્ચામાં સ્વાગત છે. શરૂઆત કરીશું આપણે કેતનભાઈ આપનાથી. યુદ્ધ વિરામ માટેનો કરાર થયો અને 24 ફેબ્રુઆરીથી તે અમલમાં પણ આવ્યો છે. આપણે આશા રાખીએ કે આ ત્રણ મુદ્દા જે નક્કી થયા છે તે મુદ્દા આધારિત આ આપણો પાકિસ્તાન સાથેનો હવે પછીનો વ્યવહાર એ શાંતિપૂર્ણ અને વિવાદને મંત્રણાથી ઉકેલવાનો, અથવા તો મંત્રણા ક્યાંક ન ચાલે તેમ હોય તો ઉપરના કક્ષાએ એક ચર્ચા અથવા તો ઇન્ટરેક્શનથી, હોટલાઇનની મદદથી ઉકેલવાનો પ્રયાસ આપણે કરવાનો છે. ત્યારે ઘણા વર્ષો બાદ, અને તે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તો હદ થઈ ગઈ હતી કે આપણે જે સીઝ ફાયરનો ભંગની વાત કરીએ તો 10,752 વખત સરહદ પર સીઝ ફાયરનો ભંગ થયો હતો. હવે મને લાગે છે સરહદ પર ફટાકડા ફૂટવાના બંધ થશે, નિર્દોષ નાગરિકોના લોહી રેડવાના બંધ થશે. આપણા બહાદુર જવાનો, જે 70 જેટલા જવાનો શહીદ થયા છે, એ જવાનોની શહીદી પણ ન આપવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને બંને દેશો એકબીજા સાથે આશકારો કરીને સારા સંબંધ રાખીને પોતપોતાની રીતે વિકાસના રસ્તે જાય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થશે. કે તમને શું લાગે છે, આપ તો ડિપ્લોમેટ છો, આ પ્રકારની સંધિ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? આપ કેટલા આશાવાદી છો? વિશ્લેષણ બહુ સારી રીતે કર્યું, એટલે હું ખાલી યુદ્ધ વિરામને આપણે જોઈએ તો 3 મુદ્દા છે. વાય સડનલી આટલો જલ્દી કેમ થયો, કે હોલ્ડ કરશે, કન્ટિન્યુ રહેશે, અને ત્રીજું કે આપણે આગળ કેવી રીતે વધવું. તો આમાં ઘણા બધા પરિબળો છે. આપણે ઘણી વાર પહેલા પણ વાત કરતા હતા કે ડિપ્લોમસી અને બેક ચેનલ ડિપ્લોમસી. 24-25ની મિડનાઇટે સડનલી ડિક્લેર થયું, એની પાછળ એક થોડો લાંબો ઇતિહાસ છે. એટલે બહુ મોટો આપણે ના જઈએ તો, કે ફેબ્રુઆરી 2માં પાક જનરલ કુમર બાજવાએ એમની મિલિટરી એકેડમીમાં કહ્યું હતું કે ભારત અને ઇન્ડિયા વચ્ચે પીસફુલ કોએક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. લાસ્ટ વીકમાં સાર્કની COVID-19ની વર્ચ્યુઅલ મિટિંગ થઈ હતી, જે આપણા પ્રાઇમ મિનિસ્ટરે બોલાવી હતી. એની આગળની મિટિંગમાં ઇમરાન ખાન નહોતા આવ્યા, પણ આ વખતની મિટિંગમાં એમણે આવ્યા, પણ પહેલીવાર કાશ્મીર કે એવા કોઈ આડી અવળી અસ્તવ્યસ્ત વાત ના કરી કે જેથી ટેમ્પરેચર વધે. અને થોડા દિવસ પહેલા ઇમરાન ખાન શ્રીલંકા ગયા હતા, તો આપણે એમને પહેલીવાર ઓવરફ્લાય એરસ્પેસ ઘણા વર્ષો પછી એલાઉ કર્યો. અને શ્રીલંકામાં એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે સંબંધો ભારત અને પાકિસ્તાન વચ્ચે સુધરવા જોઈએ. એટલે આ એક 3 મોટી ઘટના છે. એક લોકો કહે છે કે અજીત ડોવેલ, મોહિદ યુસુફ એમના કાઉન્ટરપાર્ટને ત્રીજા કન્ટ્રીમાં મળ્યા છે, જે આપણે ત્યાં કહેવાય છે, પણ પાકિસ્તાનમાં જે મોહિદ યુસુફે એને ટ્વિટર પર ના પાડી છે. એટલે આ 4 ઇમિડિયેટ વસ્તુઓ છે. હવે આપણે આનો આગળ જતા ટકશે કે નહીં, તો આમાં એક વસ્તુ છે કે આપણે સૌથી પહેલું જે કરાચી એગ્રીમેન્ટ થયો હતો, અને એમાં એક આપણા HM પટેલ જે હતા 27 જુલાઈ 1949માં, HM પટેલ ઓબ્ઝર્વર તરીકે હતા. એ પછી 2 નાની વોર થઈ, કાશ્મીર વોર, કારગિલ વોર, 65-71 વોર બહુ મોટી વોર થઈ. અને 2003માં આ બધા એગ્રીમેન્ટ થયા પછી આપણે સીઝ ફાયર એગ્રીમેન્ટ થયો. હવે એમાં જોવા જઈએ તો 2003થી 2006 સુધી તો શાંતિ રહી,
એ પછી પણ શાંતિ રહી, પણ છેલ્લા 3 વર્ષમાં પર્ટિક્યુલરલી આપણે જોવા જઈએ તો જે 14,000 2006 માંથી થયા એમાં 10,000 તો ખાલી 18, 19, 20, 21માં થયા. 18માં 2019માં 3400, 2020માં 5,000 અને 2021માં ઓલરેડી 600. એટલે આમ જોવા જઈએ તો જે કહેવાય કે આખી વેલી અને પંજાબ બોર્ડર પર લોકોને એક શાંતિ રહેતી નથી. અને આપણે અત્યારે જોવા જઈએ તો આને માટે મેં પહેલા પણ ઘણીવાર કહ્યું છે કે ચાઇના કોઈ લોંગ ટર્મ વોર નહીં કરે. સૌથી મોટો ફેરફાર જે થયો છે કે જેને આજે આપણે હમણાં સીઝ ફાયર એગ્રીમેન્ટ થયો, તો એ એગ્રીમેન્ટને યુનાઇટેડ જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટે જે વોલ્કન બાસ્કીર છે એમણે આવકાર્યો છે. યુએનના સેક્રેટરી જનરલના સ્પોક પર્સને કહ્યું કે આ ઘણું સારું સ્ટેપ છે. જેન સાકી કે જે પ્રેસિડેન્ટ બિડેનના સ્પોક પર્સન છે એમણે પણ કહ્યું કે વી વેલકમ ધી સ્ટેપ ફોર ધ સોલ્યુશન ઇન સાઉથ એશિયા એન્ડ સ્ટેબિલિટી. એટલે એકલે જોવા જઈએ તો આખી દુનિયામાં બધા જે પગલું છે એને આવકાર્યું છે. પણ સૌથી મહત્વની વસ્તુ આમાં જોવા જઈએ તો 3 છે. એક તો કોવિડ પછી આખી દુનિયાની ઇકોનોમી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. હવે એ ઇકોનોમીમાં મેં પહેલાં કહ્યું છે કે દરેક કન્ટ્રી અત્યારે સૌથી પહેલું ધ્યાન એમની ઇકોનોમી સ્ટેબલ કરવામાં કરશે, જે અમેરિકા અને ચાઇના બંને માટે મહત્વપૂર્ણ છે, આખી દુનિયા માટે પણ મહત્વપૂર્ણ છે. આપણે 2020માં જોઈએ તો ચાઇના અત્યારે ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, અમેરિકાનું ટ્રેડ પાર્ટનર છે, EU, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું ટ્રેડ પાર્ટનર છે. એટલે એમને માટે ઇકોનોમી ખૂબ અગત્યની છે. સેમ વસ્તુ અમેરિકામાં બિડેન માટે છે. બિડેન ના આવવાથી એક બહુ મોટો ફેર પડી ગયો છે કે બિડેન મેં પહેલા પણ કહ્યું શાસ્ત્રીજી જેવા છે, બોલે છે ઓછું પણ બહુ સ્ટીલનો એમનો જે કહેવાય વ્યક્તિત્વ. તો એમણે કાલે સિરિયા બોર્ડર ઉપર ઈરાનના અગેન્સ્ટમાં એમના મિલિટન્ટ ઉપર એમણે જે એર સ્ટ્રાઇક કર્યો સર્જિકલ, તો ટ્રમ્પ જે હતા એ ટ્રમ્પ જે કહેવાય કે બહુ સારી સારી વસ્તુઓ બોલતા હતા, પણ એક બહુ મહત્વનો આ એક જે કહેવાય ગ્લોબલ પર્સપેક્ટિવ કે ટ્રમ્પ વોઝ બિગેસ્ટ ડિસ્ટર્પ્ટર. સેકન્ડ વર્લ્ડ વોર પછી આખી દુનિયામાં જે કહેવાય કે અસ્તવ્યસ્ત કરી નાખ્યો હોય અને ઇવન અમેરિકામાં તે ટ્રમ્પ હતા. તે એમના આવવાથી આખા દુનિયામાં બધી જગ્યાએ થોડી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. એ બિડેન ના આવવાથી એક બહુ મોટો ફેર પડ્યો છે. એટલે આમાં એક વસ્તુ એ કહેવાય કે ચાઇના પણ હવે શાંતિ રાખશે. બિડેન ના આવવાથી આપણને સૌથી મોટું મહત્વની વસ્તુ એ છે કે ભારત અને પાકિસ્તાન, તો ચાઇનાએ જે સમજૂતી સહી કરી પાંગોંગમાં, એ પણ એક બહુ મહત્વનો નિર્દેશ છે કે પાકિસ્તાને હવે થોડું જે કહેવાય, પાકિસ્તાનની ઇકોનોમી પણ ઘણી ખરાબ છે. પાકિસ્તાન આમ જોવા જઈએ તો આપ લકી છે કે એમની જીઓ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે. સેન્ટ્રલ એશિયા, અફઘાનિસ્તાન અને ચાઇના, આ બધાની વચ્ચે પાકિસ્તાન બેઠેલું છે. તો જો પાકિસ્તાન શાંતિ રાખે તો એમને પણ લાભાગાળે ફાયદો છે. આપણા માથા ઉપર 2 હેડેક છે, ચાઇના, પાકિસ્તાન. મ્યાનમારની પરિસ્થિતિ ખરાબ છે, નેપાળમાં લિક્વિડ છે, ભૂતાનમાં પણ બળવાનો પ્રયાસ થયો તો એવા સમાચાર છે, અને શ્રીલંકા ને માલદીવ એ બી સ્ટેબલ રહેતા નથી. તો આ રીતે જોવા જઈએ તો આપણે માટે પણ એક અગત્યની વસ્તુ એ છે કે આપણે હવે આપણને જે આ સમય મળ્યો છે, તો પહેલા પણ આપણે કાયમ ડિસ્કશનમાં કહીએ છીએ કે આમાં 3 વસ્તુ થશે. એક અખાનો બહુ સારો દોહો છે કે આપણે કાયમ વિચારીએ છીએ કે આ બધું આપી દેવું કેમ પડે છે. તો 62 વોર પછી ચાઇના પાછું ખસી ગયું. આપણે આર્મેનિયામાં જોઈએ છે કે આર્મેનિયા જે એમની પાસે થાય 20 વર્ષ પછી એમના પાસે જતા રહ્યા. તો અખાએ કહ્યું છે કે જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી 9 શકે, કટકા કરે કુહાડ. એટલે આમાં પોલિટિકલ લીડરશિપની વિઝનની જરૂર છે, બેક ચેનલ ડિપ્લોમસીની જરૂર છે. અને આર્મી માટે સૌથી અગત્યનું એ છે કે હવે એમણે સાવચેતી રાખવી પડશે. મેં પહેલા પણ આપણે લાસ્ટ ડિસ્કસમાં કહ્યું હતું કે ડેપ્સાંગ અને એ બધા છે, અત્યારે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ ચાઇનાની મુવમેન્ટ વધી ગઈ છે. ચાઇના યુદ્ધ નહીં કરે પણ ચાઇના માટે સાવધાની રાખવી જોઈએ. સામે પાકિસ્તાનનો પણ ભરોસો રાખવો એ બહુ મુશ્કેલ છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં જ એમણે 10,000થી વધારે સીઝ ફાયર કર્યા છે, જેના વાયોલેશન કર્યા છે. તો આપણે માટે અગત્યની વસ્તુ એ છે કે આપણને પણ એક ટાઈમ મળે છે બહુ મોટો. અમેરિકા અત્યારે બિડેન આખા વિશ્વમાં શાંતિ માટે એમના પ્રયત્નો છે. યુરોપિયન યુનિયન બી સ્ટેબલ થવા માંગે છે, જે ચાઇના માટે પણ જરૂરી છે. હવે હમણાં અત્યારે આપણને સાઉથ ચાઇના સીમા કે એમાં ચાઇનાને કોઈ પ્રવૃત્તિ બહુ જોવા નહીં મળે. તો આપણને જે આ સમય મળ્યો છે એ સમયનો આપણે એક સદુપયોગ કરી અને થોડા સંબંધો વધુ સારા થાય તે ઘણી સારી વસ્તુ છે. કારણ કે સૌથી મહત્વની વસ્તુ અત્યારે સર્વગુણમ કાંચનમ આશ્રયતે, આર્મી બી આપણે ઉપર લાવવું હોય તો એને માટે ઇકોનોમી સ્ટેબલ જોઈશે. એટલે આવતા 2 કે 3 વર્ષમાં ઇકોનોમી જેમ બને એમ સ્ટેબલ કરવી જોઈએ.
આત્મનિર્ભરની આપણે જે વાતો કરીએ છીએ, ચાઇના બિગેસ્ટ સ્ટેટ પાર્ટનર 2020માં થયું, તો જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ ઇન્ડિયામાં જેમ બને એમ જલ્દી બનાવવી જોઈએ, ડિફેન્સમાં આત્મનિર્ભરતા લાવવી જોઈએ, અને જે ટેમ્પરેચર છે કે જે અસ્તવ્યસ્ત સ્ટેટમેન્ટો બંને બાજુ આપણે જેમ બને એમ ઓછા કરી અને બંને બોર્ડર સ્ટેબિલાઇઝ થઈ જાય એવું કરવું જોઈએ. અને સાથે સાથે સૈન્યએ પૂરી સાવચેતી રાખવી પડશે. આપણું સૈન્ય વિશ્વમાં જે યુદ્ધ લડ્યા છે, ઇવન પહેલા પણ આઝાદી પહેલા સેકન્ડ વર્લ્ડ વોર કે ફર્સ્ટ વર્લ્ડ વોર કે 19મી સદીમાં આપણા જવાનો બહુ બહાદુર છે. પણ આમાં એક અગત્યની વસ્તુ એક દરેક જણે યાદ રાખવી જોઈએ કે ફિલ્ડ માર્શલ કરિયપ્પા કે ફિલ્ડ માર્શલ માણેક સાહેબ બંને 90 વર્ષથી વધારે જીવ્યા હતા. એમણે ક્યારેય 65 વાર કે 71 વારમાં જે પણ સમજૂતી હતી એના વિશે ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ નતું કર્યું. કેતનભાઈ, મને લાગે છે કે આઈ થિંક આઈ વિલ હેવ ટુ ઇન્ટરપ્ટ યુ. વી વિલ હેવ ટુ વેઇટ ફોર વી વિલ હેવ ટુ ગો ફોર અ સ્મોલ કમર્શિયલ બ્રેક અને પછી પાછું આપણે આ ચર્ચા આગળ વધારીશું. પણ થેન્ક યુ વેરી મચ. આપે બહુ સરસ પૂર્વ ભૂમિકા બાંધી આપી છે અને એના આધાર પર આગળની ચર્ચા રસપ્રદ બનશે, એમાં મને કોઈ શંકા નથી. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા કમર્શિયલ બ્રેક માટે. કમર્શિયલ બ્રેક પછી ફરી આ રસપ્રદ ચર્ચા ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, પાકિસ્તાનની સરહદે શાંતિ, સીઝ ફાયર કેટલું ટકાઉ રહેશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડોક્ટર કેતનભાઈ શુક્લાએ બહુ સરસ પૂર્વ ભૂમિકા એની બાંધી આપી છે. જઈશું આપણે અમિતભાઈ પાસે. અમિતભાઈ, કેતનભાઈએ એક બહુ માર્મિક ઉલ્લેખ કર્યો કે આ બધા યુદ્ધો જે કંઈ થયા એ અમુક તબક્કે આવીને પછી એમાં એવું એક યુટર્ન આવી ગયું કે આપણને જે કંઈ મળ્યું તે આપણે કદાચ ખોઈ નાખ્યું. એ પછી તાશ્કંદ હોય કે સિમલા કરાર હોય. હમણાં જ્યારે આપણા પાયલોટને પાકિસ્તાનમાં પકડવામાં આવ્યા અને સામે ભારત પણ ખાંડા ખખડાવતું હતું, ત્યારે અમેરિકાના પ્રમુખે સવારે સ્ટેટમેન્ટ કર્યું કે બાય ઇવનિંગ યુ વિલ ગેટ ગુડ ન્યૂઝ ફ્રોમ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. અને 4 વાગે ઇમરાન ખાને ત્યાંની સંસદમાં કહ્યું કે અમે આ પાયલટને છોડી મૂકવાના છીએ. અને આપણે 2 કલાક પછી સ્ટેટમેન્ટ કર્યું કે ભારતને વાટાઘાટોથી પ્રશ્નોના ઉકેલ લાવવામાં રસ છે, અમે યુદ્ધ નહીં પણ વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલવા માંગીએ છીએ. તો આ આપણે કોના દોરાયા દોરીએ છીએ? પેલો એક ડાયલોગ આવે છે કોઈ પિક્ચરનો कि हम सब रंगमंच की कठपुतलियां है जिसकी डोरी ऊपर वाले की उंगलियों में फंसी है, कौन कब कहां कैसे उठेगा किसी को मालूम नहीं. तो આપણી આ વિદેશ નીતિ કોણ ચલાવે છે? સાર્વભૌમત્વ કે વિદેશ નીતિની સ્વતંત્રતા આ એક સૈદ્ધાંતિક એવી વાત છે જે વ્યવહારમાં ભાગ્યે જ જોવામાં આવતી છે. આખું જે વિશ્વ છે તે ગ્રેટ પાવર પોલિટિક્સ અને ગ્રેટ પાવર ઇન્ટરેસ્ટ મુજબ ચાલે છે. અને આપણે ઈચ્છીએ કે નહીં, આ મહાસત્તાઓના જે હિત છે, મહાસત્તાઓની જે પ્રાથમિકતા છે એ આપણી વિદેશ નીતિના ઘડતરમાં આપણા બીજા દેશો સાથેના સંબંધમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવતી જ હોય છે. ભારત અને પાકિસ્તાન બંને ન્યુક્લિયર પાવર છે અને આપણે ગમે તેટલો એવો દાવો કરીએ કે અમારી મરજી મુજબ અમે વિદેશ નીતિમાં અમારા નિર્ણયો લઈશું, પરંતુ બાકીની દુનિયા 2 ન્યુક્લિયર પાવર્સને એમની ઈચ્છા મુજબના નિર્ણયો લેવાની અનુકૂળતા કરી આપે એ માનવું મને લાગે છે કે અવ્યવહારુપણાની એક ઉચ્ચતર સીમા હશે. અને ગ્લોબલાઇઝેશન પછી આ તો છેલ્લા 30 વર્ષમાં આપણે જોઈએ તો મલ્ટીલેટરલિઝમનો જમાનો છે. દુનિયાના કોઈ પણ દેશને માટે પોતાની વિદેશ નીતિના ઘડતરમાં અન્ય દેશો, અન્ય પ્રજાઓ અને અન્ય જે મહાસત્તાઓ છે તેના હિતોને ધ્યાનમાં લેવા જ પડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કોઈ પણ સંબંધો બંધાયા છે સ્વતંત્રતા બાદ, એમાં આપણે જોઈએ તો બહારી જે કોઈ પણ
દેશો છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો છે એની ખૂબ મોટી ભૂમિકા રહેલી જ છે. પ્રથમ યુદ્ધની જે સીઝ ફાયર થયું એ પણ યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થિતિ થયું. ત્યારબાદ અમેરિકા અને રશિયા બંને પોતપોતાની રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અનૌપચારિક રીતે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની કોશિશ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પાણીની સમજૂતી થઈ એ પણ વિશ્વ બેંકના મધ્યસ્થીને કારણે થઈ. તાશ્કંતનો જે કરાર થયો તે સોવિયત સંઘના મધ્યસ્થીને કારણે થયો. કચ્છ સીમાનું જે આપણે સમજૂતી કરી શક્યા એ ગ્રેટ બ્રિટનની ઇન્ટરવેન્શનને કારણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ ઘડવામાં આવીને ત્યાં આપણે વચ્ચે સમજૂતી થઈ. સિમલા કરારમાં આપણે પાકિસ્તાનને એ વાત સાથે બાંધ્યું કે માત્ર ને માત્ર દ્વિપક્ષી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે, પરંતુ હકીકતમાં એવું થઈ નથી શક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર શરૂ થયા મિલિટરી સેક્ટરમાં, અને આ સીઝ ફાયરનું જે એગ્રીમેન્ટ છે એ પણ આ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝરના ફ્રેમવર્કનું એક પરિણામ છે. એ પણ જ્યારે આપણા રાજસ્થાન સરહદે જે મિલિટરી એક્સરસાઇઝને કારણે, જે ઓપરેશન બ્રાસપેક્સને કારણે જે તણાવ ઉભો થયો હતો, ત્યારબાદ અમેરિકા દ્વારા જે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું કે તમે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર ચાલુ કરો, એના કારણે આ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર શરૂ કરવામાં આવ્યા. કારગિલનું યુદ્ધ સમાપ્ત થયું તો એ બિલ ક્લિન્ટનની મધ્યસ્થીને કારણે થયું. કોઈ પક્ષે હાર કે જીત એવું થયું નહીં. અને બિલ ક્લિન્ટન દ્વારા જ્યારે પાકિસ્તાન પર એવું ચોખ્ખું દબાણ મૂકવામાં આવ્યું કે તમારે આ યુદ્ધ સમાપ્ત કરવું જ પડશે, એને કારણે આ થયું. ત્યારબાદ આપણે જોઈએ તો સંસદ ઉપરનો જે હુમલો થયો અટલ બિહારી વાજપેયીની સરકાર જ્યારે હતી ત્યારે આપણે યુદ્ધની તમામ તૈયારીઓ કરી, પરંતુ અમેરિકાની મધ્યસ્થીથી, અમેરિકાના દબાણથી આ યુદ્ધનો ભય ટળ્યો. અને કન્ટિન્યુઅસ આપણે જોઈએ છીએ એ પછી પણ તમામ ઘટનાઓમાં અમેરિકા સંકળાયેલું રહ્યું છે. અમેરિકાને માટે આપણા આ ભૂખંડમાં સંકળાયેલા રહેવું એ અનિવાર્ય છે, કારણ કે અફઘાનિસ્તાનમાં એના સીધા હિતો સંકળાયેલા છે. અને બાઇડેન પણ એ સમજે છે કે જો અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સમાનભેર બહાર નીકળવું હશે તો પાકિસ્તાનની એને ખૂબ જરૂરત છે. અને જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો થોડા હળવા થાય, તણાવ ઓછો થાય, તો એનો ફાયદો અમેરિકાને પણ થશે કે પાકિસ્તાન વધારે સીધી રીતે અફઘાનિસ્તાનમાં પોતાની કાર્યવાહી કરી શકશે. ચાઇનાએ પણ પાકિસ્તાનમાં $62 અબજ રોકાણ કરેલું સીપેકમાં, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક ફોરમ. અને આનો એક ઘણો મોટો ભાગ પાકિસ્તાની ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી થતા. એટલે ચાઇનાને પણ એવો રસ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટે. અને આપણે જોઈએ તો આ તાજેતરની ઘટનામાં પણ ચીન સાથેની સમજૂતી પછી તુરંત જ આપણે આ પાકિસ્તાન સાથે સમજૂતી થઈ છે. આપણે એવું જરૂર માની શકીએ કે ચાઇનાની સંમતિ વગર પાકિસ્તાનનું લશ્કર આ રીતે સીઝ ફાયર એગ્રીમેન્ટ તરફ આગળ ન જાય, કારણ કે પાકિસ્તાન અને ચીન વચ્ચે એટલા ઘનિષ્ઠ સંબંધો છે. એટલે હવે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ચીન પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બહારી પરિબળ તરીકે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. અને આગળના સમયમાં પણ આપણે ન્યુક્લિયર રિસ્ક રિડક્શન મેઝર્સ માટે બહારની જે કંઈ પણ મહાસત્તાઓ છે એમના તરફથી આ પ્રેશર ઊભું થશે. અને આ વાતને આપણે સ્વીકારીને આગળ વધવું પડશે કે હવે માત્ર ને માત્ર દ્વિપક્ષી વિદેશ નીતિનો આ સમય નથી, આ સમય છે મલ્ટીલેટરલિઝમનો. અને ક્યાંક આપણે બહારી જે કોઈ પણ સત્તાઓ છે એમના દ્વારા જે કોઈ પણ સારા હેતુસર કે એમના પોતાના સ્વાર્થ માટે જે કોઈ પણ સૂચનો ભારત કે પાકિસ્તાનને આપવામાં આવે એને આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે વિચારની પ્રક્રિયા છે એમાં સાંકળવા પડશે. ઓફકોર્સ જે કંઈ પણ નિર્ણય હોય છે અંતિમ તો આપણો નિર્ણય હોય છે, ભલે કોઈના સૂચનને આપણે એમાં સંમિલિત કર્યું હોય, પરંતુ અંતિમ નિર્ણય તો સરકારનો જ હોય છે. અંતિમ નિર્ણય તો ભારતના હિતોને ધ્યાનમાં રાખીને જ લેવાતો હોય છે. એટલે આ બંને પરસ્પર વિરોધી બાબતો નથી, પરસ્પર આ વિરોધી બાબતો નથી. આપણી સ્વતંત્ર વિદેશ નીતિ અને બહારી તાકાતોના સૂચનોને આપણે આપણી વિચાર પ્રક્રિયામાં સંમિલિત કરવા, એ બંને એકબીજાની સાથે સુસંગત એવી બાબતો છે. અને અંતે તો સમગ્ર માનવજાતનું હિત જ એ આપણો અંતિમ ધ્યેય હોવો જોઈએ. નહીં કે અમે અમારી એવી કોઈ વિદેશ નીતિનો અમલ કરીશું કે જેથી કરીને આખો જ પ્રદેશ ક્યાંક એમાં બહુ મોટી ઇન્સ્ટેબિલિટી ઊભી થઈ જાય. એટલે સ્ટેબિલિટી, સ્થિરતા
અને રિડક્શન ઓફ ટેન્શન. મને લાગે છે કે અત્યારે વિશ્વની ભારત અને પાકિસ્તાન પાસેથી આ જ એક અપેક્ષા છે અને એ દિશામાં આપણી વિદેશ નીતિના પગલાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ. જય નારાયણ. એક નાનો પ્રશ્ન બિફોર આઈ મૂવ ટુ ઉત્પલભાઈ. પહેલા ચીનની સરહદે થોડાક સમય પહેલા જ બે દેશોના લશ્કરો પાછા ખેંચવાનું વાત થઈ, ખેંચાયા. એના કમિંગ ઇન ક્વિક સક્સેશન ઓફ દેટ આ પાકિસ્તાન સાથેનો સીઝ ફાયર આવ્યો. તમને લાગે છે કે કોઈક અમેરિકાના માં જે સત્તા પલટો થયો તેની સાથે આને કઈ લેવા દેવા છે? ને જે પ્રમુખ પદ સ્વીકાર્યું એ પણ ઘટના અપરોક્ષ રીતે આની સાથે સંકળાયેલી છે અને સાથે સાથે ચીન દ્વારા જે આપણે બોર્ડરમાં ડિસએન્ગેજમેન્ટ કર્યું લડાખ સરહદે એ પણ આમાં સંકળાયેલી છે. ચીન પણ એવું ઈચ્છે છે કે દક્ષિણ એશિયામાં શાંતિ જળવાય અને સ્થિરતા સ્થપાય, કારણ કે અત્યારે ચીનનો આખો જ જે ટ્રસ્ટ છે તે કોમર્શિયલ અને ઇકોનોમિક સેક્ટર ઉપર છે અને યુદ્ધ અથવા તો દક્ષિણ એશિયામાં અશાંતિ ચીનને પણ પરવડે એવું નથી. ભારત દ્વારા પણ લડાખની આખી જે ઘટના બની એમાંથી એક વાત આપણે બહુ સીધી રીતે સમજી ગયા કે ટુ ફ્રન્ટ વોર એ ભારતને માટે ખૂબ જ જોખમી એવી પરિસ્થિતિ હશે. ભલે આપણા લશ્કરે એની પૂરી તૈયારી છે કે બંને મોરચે જો લડવાનું થાય, પરંતુ એ દેશની કુંવારી નોતરવાનું કામ છે અને લડાખમાં પણ લશ્કરી સજ્જતા વધારવા માટે આપણે કાશ્મીરમાંથી એક ટુકડીને ખસેડી અને લડાખ સરહદ પર મૂકવી પડી એલઓસી ઉપરથી પાકિસ્તાન અને ભારત વચ્ચે. એટલે આપણે સમજી શકીએ છીએ કે ભારતની લશ્કરી તાકાત હોવા છતાં પણ ચીન અને પાકિસ્તાન બંને મોરચા ઉપર લશ્કરી સજ્જતા જાળવી રાખવી એ ખૂબ અઘરું છે. બીજું, પાકિસ્તાન પણ જાણે છે કે આંતરિક એની જે આર્થિક કટોકટી છે અત્યારે જેમાંથી પસાર થઈ રહ્યું છે, સાથે સાથે પાકિસ્તાનમાં પણ આંતરિક ત્રાસવાદનો જે પ્રશ્ન છે એને ઉકેલવા માટે જો બોર્ડર ઉપર થોડી સ્થિરતા હશે તો એ રાજકીય રીતે પોતાનું ધ્યાન પોતાના આંતરિક પ્રશ્નો ઉપર આપી શકશે. ભારતને માટે જે ફાયદો થયો છે સીઝફાયરના એગ્રીમેન્ટને કારણે, મને એવું લાગે છે કે જે કંઈ પણ પાકિસ્તાન દ્વારા સેલિંગ કરવામાં આવતું હતું બોર્ડર ઉપર એ ત્રાસવાદીઓને કવર આપવા માટે કરવામાં આવ્યું. કારણ કે ભારતીય સેનાની નજર ત્રાસવાદી ઇન્ફિલ્ટ્રેશન તરફથી ખસી અને પાકિસ્તાનના સેલિંગનો જવાબ આપવા માટે જાય એ રીતના પ્રયાસો પાકિસ્તાન દ્વારા થતા હતા. એટલે સીઝફાયરનો ફાયદો આપણને એ થશે કે આપણી સેના દ્વારા ત્રાસવાદીઓનું જે ઇન્ફિલ્ટ્રેશન ક્રોસ બોર્ડર કરવામાં આવે છે એના ઉપર આપણે વધારે એકાગ્રતાપૂર્વક ધ્યાન આપી શકીશું. અને આપણા જે ખાસ તો સિવિલિયન જે ગામડાઓ છે ભારત અને પાકિસ્તાન બંને સરહદોની આસપાસ જે ગામડાના નાગરિકો છે જે આમાં કોઈ કારણ વગર જેમની કુંવારી થતી હતી આ પ્રકારના ક્રોસ બોર્ડર ફાયરિંગ્સમાં, એમને પણ આનાથી ફાયદો થશે. જય નારાયણ. ધન્યવાદ. ઉત્પલભાઈ, આપે એક વિદેશ નીતિ સાથે જોડાયેલ ડિપ્લોમેટને સાંભળ્યા, એક એકેડેમિક્સ સાથે જોડાયેલ પ્રોફેસરને સાંભળ્યા. હું એક સામાન્ય નાગરિક તરીકે એવું વિચારું છું કે આપણી બહાદુર સેના ખુવારીઓ વેઠે, યુદ્ધ જીતે, પ્રદેશો કબજે કરે અને ત્યાર પછી મંત્રણાના ટેબલ પર આપણે એ ગુમાવી દઈએ તો એઝ એ વેરી સિનિયર ફંક્શનરી ઓફ ધી આર્મ ફોર્સીસ શું આમ તો ધીસ ઇઝ અ વેરી ડિસિપ્લિન ફોર્સ એટલે ક્યારે બહાર તો કહેશે નહીં, પણ શું લાગે છે આપને? નોટ દેટ નાવ યુ આર નોટ આપ સક્રિય અત્યારે આર્મ ફોર્સીસના અધિકારી નથી, આપ નિવૃત્ત છો, તો શું લાગે આમ કેવું ફિલિંગ થાય આપણને? તમારો સવાલ જે છે એને જો એનાલાઇઝ કરવા જઈએ તો વાત સાચી છે, પણ લાઈક આઈ વુડ બી વેરી ક્લિયર ઇન ધીસ પર્ટિક્યુલર ઇશ્યુ કે વેધર યુ આર ઇન યુનિફોર્મ ઓર યુ આર નોટ ઇન યુનિફોર્મ, પણ એક વસ્તુ ચોક્કસ રહે છે that in any democratic country the armed forces always operate under the direct leadership of the government of the day, and therefore armed forces will do its job, show bravery, go into war, will never ensure that any kind of tarnishing of the image of the nation takes place and your flag continues to fly high and mighty. So therefore whatever government of the day decides, armed forces abides by that, and there is no doubt in anybody's mind.
So માટે, if to think that કે morale of the armed forces will come down, એવું તો કોઈ દિવસ નહીં થાય. Because you have to abide by the decision of the government of the day. એમાં કોઈ સવાલ નથી. અને when the government of the day takes decision, invariably politico, military, diplomatic, the consultations will, always take place. And therefore the strategic appreciation of various factors also is taken into consideration. પણ મારે તમે આજે જે ઇસ્યુ લીધો છે એમાં આપણે ટોટલી ડિફરન્ટ મારે એને એંગલ પ્રોજેક્ટ કરવો છે. આ જે બધી વાત થઈ ને આપણે હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવને જે તમે બધું પ્રોજેક્ટ કર્યું એ બધી વાત સાચી છે. પણ વી ડોન્ટ હેવ ટુ ફર્ગેટ કે 2018ની અંદર આ સિમિલર ટાઈપ ઓફ એગ્રીમેન્ટ વોઝ સાઇન and both the sides agreed that કે 2003 ને બેઝ લાઇન બનાવી, everything will be taken into consideration and both countries will follow the decisions taken in 2003 in letter and spirit. અને તેમ છતાં 2020 was the worst year in the Indo-Pakistan relations. અને what all happened in 2020, let's not take, forget about it. Prime Minister Imran Khan was under, political pressure all throughout. The abrogation of Article 370, and the Pak never accepted that particular situation. And our Indian High Commission, Commissioner was recalled. Pakistan snapped all rail and road links and also suspended the trade, services. Then frosty relations continued and support to extremism and terrorism continued. Ceasefire violations continued. Pakistan continued to raise Kashmir issue on every world forum. Escalated actions on the LOC took place. Accused India of politicizing the FATF issues. You're right. અને હાફિઝ સઈદ ને લખવી, they are still roaming free. તો આ પછી 1980 થી પાકિસ્તાન આપણને સ્લીપલેસ નાઇટ્સ આપે છે. અને તેમ છતાં at every level, if we have to give benefit of doubt to Pakistan, to how it's far very it is difficult true, to do that. it's very difficult to believe for a military officer or a military man. But like I always said that the economy is the main consideration. અને માટે the China and Pakistan બંને being a totally nuclear armed rogue neighbors, difficult neighbors, અને બંને જણાનો જો common interest હોય, અને જેમ અમિતભાઈએ પણ જે મેન્શન કર્યું એ પ્રમાણે China has invested almost 82 billion dollars worth of investment in the CPEC. Therefore neither China nor Pakistan is dependable, and there is never an ideal world. Jainaran bhai, આપણે એવું માનીએ કે આપણને ચાઇના will let us grow, પાકિસ્તાન will not create problem, ચાઇના પાકિસ્તાનને થપથપાવશે ને કહેશે ભારતને કંઈ પ્રોબ્લેમ ના કરો. અરે એવું કોઈ દિવસ જિંદગીની અંદર થતું નથી. China will always ensure that India never emerges as a threat to Chinese interests, particularly in Asia, leave alone the global power. Because I would like to project these two figures to you, and that is very important. 2000ની અંદર, વર્ષ 2000ની અંદર ઇન્ડિયાની GDP was $477 billion, whereas China was $1,211 billion. Now look at in 2021, India is now $2.592 trillion economy, and China has jumped almost from $1.2 trillion economy to $14.86 trillion economy. And now within 2021 to 2024, in a matter of 4 to 5 years, China is likely to be emerging as $20.6 trillion economy, and also threatening America, which is just about hovering at $25 trillion economy. So if you don't take care of your economy, if you don't concentrate on your military might, if you don't concentrate on the industrial might, if you don't concentrate on increasing comprehensive national power, then you will always be bullied. And then all this kind of the white face statements and analytical structuring will take place, and then you have to keep getting bullied in every possible forum, because world only recognizes one language, and that is the language of might. Unfortunately, at this moment of time, India is not in that position. So what I would suggest, can you take on China at this moment of the time or in next 4 years or 5 years?
many will say that 5 વર્ષમાં આત્મનિર્ભર થઈ જાઓ, 5 વર્ષમાં ઇકોનોમી સંભાળી લો, 5 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન ને મેન્યુફેક્ચરિંગ કરવા માંડો. It doesn't happen that way. It takes at least 10 to 15 years to build the military might and capacity and capability that is required to take on China. The gap is so wide from 2000 to now 2021 between India and China, which is virtually impossible to close the gap. But you still have to put in an effort. Whereas Pakistan is just an irritation. We can run over Pakistan tomorrow if the China factor is not there. We have that kind of conventional superiority with Pakistan. But can you do that with nuclear Pakistan? Answer is no. Therefore, what do? The strategic triangle that has emerged in the Asian continent between China, Pakistan and India, each one of them, all three of them, they will have to learn to coexist. Yes. And therefore, General Bajwa's statement is very, very clear. And also see the words used in the joint statement that has been used. And I would like to read that in English, because then it will make an exact meaning of that. In the interest of achieving mutually beneficial and sustainable peace along the borders, the two DGMO agreed to address each and every issues and concerns which have the propensity to disturb peace and lead to the violence. On both sides agreed for the strict observance of all agreements and understanding and close and come to the ceasefiring along the LOC and all other sectors with effect from midnight 24 to 25th February 2001. Now, therefore, the issues are that what are those concerned issues? Will Pakistan, forget Kashmir? Will Kashmir not be a core issue? Will Pakistan stop terrorism? Will Pakistan stop extremism? And will Pakistan, continue to behave in a civilized nation? And will Pakistan not be a rogue nation? But the answer, they are not so easily available. Therefore, we don't live in an idealistic world, and we should not be. We should not lower our guard neither on China front nor on Pakistan front, knowing fully well that we cannot go for an all-out war with either of the two countries, forget the two-front war. But does that mean that we start, knocking our knees? The answer is no. You have to prepare yourself. Yes. And therefore, as you concentrate on your economy, you have to behave like a fox. You have to be cunning absolutely with China and Pakistan. અને હું ગુજરાતી શબ્દ વાપરીશ, કાચંડાની માફક કલર બદલો અને જે રીતે તૈયાર થવું જોઈએ તે તૈયાર થવા માંડો અને grow in your stature as a country so that you don't only emerge as a regional power but you emerge as a credible regional power. ના તમારી પાસે military power છે as of now, ના તમારી પાસે industrial power છે, ના તમારી પાસે economic power છે. COVID-19 પછી you are still struggling with the economy. And then how can you take on China? And how can you take on the combine of China and Pakistan? And I would like to pose this question. Therefore, what government is doing to a large extent is absolutely right. We must buy time. We must prepare ourselves. We must do capacity and capability building. We must start becoming self-sufficient in just for 10 years. Apro ego we have to swallow. There is no doubt in that. But at the same time, match China and Pakistan, don't worry about it. It is just an irritation. Pakistan can do nothing to us. And therefore, you have to worry about China, because Pakistan will always dance to the tune of China. Without the American and Chinese support, Pakistan is nothing, except the fact that it has got a tremendous amount of geostrategic importance. And China and America, both they will exploit to the hilt and make them dance. But don't worry about it. China, Pakistan, we can tackle any moment of time. Particularly Indian Navy and Indian Air Force is so strong that Pakistani Navy and Pakistani Air Force is no match to us in conventional matters. But maybe that kind of a situation, if it comes, can you cross the nuclear Rubicon? The answer is no. The world powers will not let you cross. And therefore, if you can't cross that kind of a center of gravity and cannot make that war winnable, then why go to war either with China or Pakistan? Yes. Therefore, buy your time, swallow your ego, prepare yourself, grow in stature, and thereafter be a credible regional power
global power is too far. Let's not unnecessarily dream for that. At this moment of time, of course you must dream, but that is not achievable in 10 years. China from 2000 to 2020 waited for the time. They built themselves up. Look what happened to Soviet Union. Without firing a bullet, America and the NATO countries, they brought Russia to its knees. Today Russia is nowhere in economic might. It may be a credible nuclear power, but no one looks at Russia. This is what happens if you neglect yourself. And China, therefore, though looks at Russia with a contempt, let us not have the same reputation in Indo-China context. Because China only recognizes might. And that might you have to get either one way or the other. If you don't do it, history will keep repeating itself. The famous thing that is told in the in the military war games is that you cannot go to geopolitical issues and geostrategic issues, or you can tackle the world powers with yesterday's war plans and tomorrow's dreams. You are bound to fail and you are bound to fall. Therefore, you have to update your plans and you have to ensure that those plans are matching with the nation's future aspirations. જી દર્શક મિત્રો, આમાં સરળ વાત એ છે કે આપણા ત્યાં જે પ્રકારની સમજ આપણામાં પ્રવર્તે છે, આખી એ ચર્ચાનો જો સાર કાઢવો હોય તો એ છે કે અત્યારે સરકારે જે કંઈ કર્યું છે એ જરૂરી છે, કારણ કે આપણે સમય જોઈએ છે. બીજી વાત કે એ રાતોરાત તમે સમય મેળવીને બળવાન થઈ જવાના નથી. જે કંઈ તમારે કરવાનું છે તેના માટે 8 થી 10 વર્ષ કે એથી વધારે સમયની જરૂરિયાત છે. ત્રીજી, અર્થવ્યવસ્થા જો તમારી સદ્ધર નહીં હોય, તમે $5 ટ્રિલિયન વાત કરો છો, ચાઇના $26 ટ્રિલિયન અર્થવ્યવસ્થા એ જ સમયગાળામાં બનવાની છે, ત્યારે તમને એક વાસ્તવિકતાની સમજ હોવી જોઈએ કે તમારા દુશ્મનની તાકાત શું છે. ચોથું, પાકિસ્તાનની ચિંતા નહીં કરાય. પાકિસ્તાન સાથે આપણે મિલિટરી વોર જીતી શકીએ, પણ પાકિસ્તાન પાસે અણુ ક્ષમતા છે અને એ જોખમ લેવું કે નહીં એ જે તે વખતની વાત છે, પણ એ જોખમ કેટલું મોંઘું પડી જાય તે પણ સમજવાની વસ્તુ રહે છે. એટલે આજની તારીખમાં આ પરિસ્થિતિમાં છીએ આપણે. સરકારે આ સમજીને જે સંધિ કરી છે, કમસે કમ એક બાજુ ચાઇનાનો જે ટેન્શન હતું એ ઉકેલાયું છે, બીજી બાજુ પાકિસ્તાન સરહદે પણ કંઈક અંશે તણાવ મુક્તિ આપણને અનુભવવા મળશે. દરમિયાનમાં અર્થવ્યવસ્થા અને આપણી મિલિટરી કેપેબિલિટીઝ આપણે વિકસાવવી પડશે. આ રાતોરાત થવાનું નથી. અને ત્યાર સુધી જેમને આવા યુદ્ધમાં જઈને કંઈક પરાક્રમો કરી નાખવાના વિચારો આવતા હોય એમણે એ સમજવું જોઈએ કે જેમ જનરલ માણેકશાહે મિસેસ ગાંધીને ચોખ્ખું કહ્યું હતું. એમણે જ્યારે કહ્યું કે તમે બાંગ્લાદેશ ઉપર એટલે તે વખતના પૂર્વ પાકિસ્તાન પર આક્રમણ કરો, ત્યારે એમણે સ્પષ્ટ ના કહી કે અત્યારે મારા માટે સાનુકૂળ સંજોગો નથી, મને 6 મહિના જોઈએ અને 6 મહિના પછી જ આ થઈ શકશે. ત્યારે જ્યારે મિસેસ ગાંધી એમને રોકાવા માટે કહ્યું કેબિનેટ મિટિંગ પછી, ત્યારે હસતા હસતા એમણે એમની પોતાની લાક્ષણિક અદામાં કહેલું કે મેડમ પ્રાઇમ મિનિસ્ટર, ઇફ યુ વોન્ટ ટુ પ્રોસીડ મી ઓન a sick leave or the kind of any other leave, or you want my resignation, I am willing to give it, but this is not the time to go for a war with East Pakistan. મને 6 મહિના જોઈએ. અને ઇન્દિરા ગાંધીમાં એ સમજ હતી, એમણે 6 મહિના આપ્યા, પરિણામ મળ્યું. દરેક વસ્તુને એક સમય સાથે જોડવી પડે. એ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. તમે જો સમયસર કોઈ પણ કામ કરો તો એ તમને ઉગી નીકળે. એટલે વિદેશ નીતિની દ્રષ્ટિએ પાકિસ્તાન સાથેની આ જે સીઝફાયર છે એ આપણે કેટલી ચાલશે, એ પાકિસ્તાન કેટલી ચાલવા દેશે તેના પર વધારે આધારિત રહેશે એવું હું માનું છું. અમિતભાઈએ જે કહ્યું, કેતનભાઈએ જે કહ્યું, એના પરથી પણ આપણે એ તારણ કાઢી શકીએ કે પાકિસ્તાન એ બહુ રિલાયબલ પાર્ટનર નથી. અને 2018માં એણે આવું સંમતિ આપ્યા પછી 2020માં ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડ્યો છે. પણ એ બધું હોવા છતાંય અત્યારે આપણે શાંતિ જોઈએ છે, વિકાસ જોઈએ છે. કોવિડની પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થા જે સ્થિતિમાંથી પસાર થઈ રહી છે
એમાં આપણે પણ શ્વાસ ખાવાની જગ્યા જોઈએ છે. આ બધું જોતા અત્યારે ભારત સરકારે જે પગલું લીધું છે, ચીન અને પાકિસ્તાન બંને સાથે શાંતિ વાર્તા કરીને હાલ પૂરતી એક સમય મેળવવાનું, બાઇંગ ધ ટાઈમ, સમય ખરીદવાનું એમ કહી શકાય, એ જે પગલું લીધું છે મને લાગે છે આ ત્રણેય નિષ્ણાતોના મત પ્રમાણે એ ઉચિત છે. દર્શક મિત્રો, ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. ખરેખર તો કોઈ પણ વસ્તુ જ્યાં સુધી સમયની ચકાસણીની એરડ પર નથી મુકાતી ત્યાં સુધી એ સાચી છે કે ખોટી એ ખબર નથી પડતી. કોઈ પણ નિર્ણય જ્યારે લેવાય ત્યારે ઇટ ઇઝ અ લોજિકલ ડિસિઝન. ધ ટાઈમ પ્રૂવ્સ વેધર ઇટ વોઝ કરેક્ટ ડિસિઝન ઓર નોટ. અને આપણે રાહ જોઈએ સમયની, અપેક્ષા રાખીએ કે આ નિર્ણય લેવાયો છે તે નિર્ણયને વળગીને બંને દેશો ચાલશે. ચાઇના સાથે પણ જે નિર્ણય લેવાયો છે તેને વળગીને પણ ચાલશે. અને છેવટે આપણે માત્ર ઇકોનોમીની વાત કરીશું, આર્થિક પ્રગતિ કરીશું તો પણ પત્તો નહીં ખાય. તમારે આત્મનિર્ભરતા તમારા મિલિટરી માઇટમાં પણ કેળવવી પડશે. આ બધું જો કરી શકીશું તો વન ડે વી કેન ટોક આઈ ટુ આઈ વિથ એની પાવર in the world. That is the message which is emerging loud and clear from this discussion. ત્રણેય નિષ્ણાત મિત્રોનો ખૂબ આભાર. ડૉક્ટર કેતનભાઈ, પ્રોફેસર અમિતભાઈ અને આપણા નેવલ કોમોડોર વોરા સાહેબ, ત્રણેય ખૂબ અગત્યની વાતો કરી. ઉત્પલભાઈએ એમના અનુભવમાંથી તારણ કાઢીને આપણને માર્ગદર્શન આપ્યું. ત્રણેય નિષ્ણાતોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપે આ ચર્ચા સાંભળી, સાથે જોડાયેલા રહ્યા તે માટે આપનો પણ આભાર. મળીશું આવતીકાલે એક એવા રસપ્રદ વિષય સાથે જે કાલસર્પ યોગના દોષનું નિવારણ કઈ રીતે થાય તે વિશે અને કાલસર્પ યોગની કઈ પ્રકારની મુશ્કેલીઓ લઈ આવે છે તે વિશે જ્યોતિષના દ્રષ્ટિકોણથી બે નિષ્ણાતો સાથે ચર્ચા આપણે કરીશું, વાત કરીશું કાલસર્પ યોગ અંગેની. મળીએ કાલે આપણી જ્યોતિષની ચર્ચા સાથે અને આપણી જ્યોતિષને લગતી નિષ્ણાત પેનલ સાથે. શુભરાત્રિ, શબ્બા ખેર, ટેક કેર.